સમાચારો મળી રહ્યા છે લોનાવાલાથી, જ્યાં ભૂસી ડેમમાં 5 લોકો તણાયા હોવાનું સામે આવ્યું છે। એક જ પરિવારના 5 લોકો ડેમમાં તણાયા છે। પાણીનો પ્રવાહ વધુ હોવાથી આ પરિવાર તણાયો હોવાનું સામે આવી રહ્યું છે। પરિવારનો પાણીમાં તણાતા વિડીયો પણ સામે આવ્યો છે। એક જ પરિવારના 3 લોકોના મોત નીપજી ચૂક્યા છે। 2 બાળકોની હજુ પણ શોધખોળ ચલાવવામાં આવી રહી છે। આખા બનાવની જો વાત કરીએ તો પુણેના લોનાવાલા પાસેના ભૂસી ડેમ પાસે આ પરિવાર પિકનિક મનાવવા માટે પહોંચ્યો હતો। આજે રવિવાર હોવાથી ઘણા લોકો આ ડેમ પાસે રજાની મજા લેવા માટે આવતા હોય છે। ત્યારે અંસારી પરિવાર પણ બાળકો સાથે ભૂસી ડેમ પહોંચ્યો હતો, જેમાં એક મહિલા, 2 કિશોરી અને 2 બાળકો હતા। આ પરિવાર ભૂસી ડેમમાંથી નીકળતા પાણીના પ્રવાહમાં બેસીને મજા માણી રહ્યો હતો। ત્યારે અચાનક ઉપરવાસમાંથી પાણી આવતા પરિવાર પાણીના તેજ પ્રવાહમાં ફસાઈ ગયો। સામે આવેલા વિડીયોમાં પણ જોઈ શકાય છે કે પાણીની વચ્ચે આ પરિવાર જીવ બચાવવા માટે લગાતાર મહેનત કરે છે। તો ત્યાં હાજર લોકોએ પણ દોરડા ફેંકીને તેમને બચાવવા માટે પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ દોરડા પકડે તે પહેલાં જ પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગયા। તો પરિવારમાંથી 3 લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે કે એક 4 વર્ષનું બાળક અને 9 વર્ષના બાળકની શોધખોળ ચલાવવામાં આવી રહી છે। ધસમસતા પ્રવાહની અંદર આખો પરિવાર તણાઈ ગયો હતો। ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા આખો પરિવાર જે છે તે ધસમસતા પાણીના પ્રવાહની વચ્ચે વહેવા લાગ્યો હતો। તેઓને બચાવવા માટે આસપાસના લોકોએ પ્રયત્ન કર્યા હતા। તેમને દોરડા નાખીને બચાવવાની કોશિશ પણ કરવામાં આવી, પરંતુ કમનસીબે તેમને બચાવી ન શકાયા। જે પ્રકારે પાણીનો ધસમસતો પ્રવાહ છે, આ રીતે આ લોકોના બચવાના કોઈ પણ ચાન્સ પહેલી નજરે નથી લાગી રહ્યા। લોકો પણ આસપાસમાં બૂમો પાડી રહ્યા છે, તેમને બચાવની મદદ પણ માંગી રહ્યા છે, પરંતુ તેમના સુધી કોઈ મદદ પહોંચે તે પહેલાં આખો પરિવાર પાણીમાં તણાઈ ગયો।